શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે મસ્ત ઠંડો ઠંડો પવન ખાવા વાળી આવી ગયો પણ પવન એટલો સુપર છે કે ઘટે નહીં। વાતાવરણ એવું મસ્ત છે। વાગ્યા છે એમ તો 6:30 જેવું સાંજના થઈ ગયું છે। માધવ જો મારા હારે આવતો નથી। માધવ હાલો આપણે આમ જાય હાલો। એવું ગાયની પાસે જ ઊભો રહે, મારી હારે આવશે નહીં। જો ચીકુ મસ્ત આવી ગયા છે। જો ચીકુ જો, કેમ કે ચીકુડી તો બહુ મોટી હતી, આંબા છે ને એવડી મોટી હતી પણ છે ને ગાયે ભાંગી નાખી તો થોડીક નાની રહી ગઈ છે। થઈ ગઈ પાણી ઘડકા લેશ અને પવન એટલો સુપર છે ને કાંઈ ઘટે નહીં એવો। અહીંયા છે ને દવા છાંટતા છાંટતા ફુદીનામાં છાંટી દીધી, કેટલો મસ્ત ફુદીનો હતો, બધો સુકાઈ ગયો। પાતરા ને આપણું આ 12 માસ થતું લસણ, આ ઉનાળામાં આવું લીલું લસણ હોય। આ લસણ કયું છે ને તમારે જોવું હોય ને તો કોમેન્ટ કરજો। અહીં અમારા ગાય માતા આવી ગયા છે, એ મને જોઈને જો 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 આ ખેડૂત તો માધવ ટ્રેક્ટર ચડી ગયો એ બાપા મારવા આવે છે। તો હું વહી જાઉં, મન જોઈને એમ કરતી લાગે છે। અરે 2-3 વરસાદ થયા પણ આમ કુવાર કાઢું તો જો કાંઈ ઘટે નહીં હોય એવું થઈ ગયું છે। આમ જો એકદમ લીલું 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 છમ જેવું થઈ ગયું છે। અને હવે જો ટીંડોરીના વેલા અને બધું થવા માંડ્યું છે। અહીંયા હરખ હોય આવી ગયો છે। એકાદા 2 શાક તો ખાઈ લીધા આપણે। હરખવાનું એક નવીન રીતે મેં શાક બનાવ્યું હતું, એનો વિડીયો હું તમને અપલોડ કરીશ રેસીપી। અત્યારે જો હરખવાનું સિંગુર આવે છે ને થઈ ગઈ છે ને એવું બધું છે। ગુંદો ચેતુરનું ઝાડ થઈ ગયું છે મોટું। અને અહીંયા અમે કેળ વાવી હતી। જો ઓલી છે ને ઓલો ઘેરો તમને આ દેખાય ને, આ હળદર છે અને આ કેળ છે, તમને લાગે છે ભાઈ હરખું। આ એક જ વખતમાં ચોટી ગયો, આનો કોઈ રોપ કે એવું કાંઈ નથી વાવ્યું, રોપડો નથી વાવ્યો કંઈક, એના ડાળખા વાવ્યા હતા। અને જો આ 5 વાવી હતી ને 5 ચોટી ગઈ। જો આમ ડ્રેગન ફ્રૂટ વાવ્યા છે ને એ આપણે હમણાં જોવા જઈએ। અને આ લીંબુડી, આ લીંબુડીમાં શું માળો છે કે મધ છે જો વચ્ચે દેખાય, પણ આ વરસાદના લીધે બિચારાનો માળો કેવો થઈ ગયો છે જો તમને બતાવું દેખાતો તો અંદર શું હોય ત્યાં તો મને લાગે ડર। લીંબુ હવે થોડાક આપણે લીંબુવાળા થઈ ગયા છે ને થોડાક લીંબુ આવવા માંડ્યા છે। આ લીંબુડીમાં નીચે છે અને આ છે કલમની મોટા સરબતિયા લીંબુ હોય ને એ લીંબુડી છે। અહીંયા છે ચકલીનો માળો, પણ આમાં કાંઈ ઈંડા તો હોય નહીં। જો અમે લીંબુ આવે છે નાના નાના છે। માધવ જો આ માટા મારે ફોટી લઈને ના સાઈડ દાદા એ બધું શાકભાજી વાવ્યું છે, ભીંડી ને હમણાં દાદા કાંઈ વાડી આવતા નથી। જો રીંગણા મસ્ત થઈ ગયા છે તો ઉતારી લઈએ। જો મસ્ત ભરીને થાય એવા રીંગણા છે, નાના નાના માપના। કેમ કે દાદાની તબિયત ખરાબ છે એટલે દાદા હમણાં વાડીએ આવતા નથી, એટલે દાદા વગર કોણ શાકભાજી ઉતારે। જો મસ્ત રીંગણા છે। હજી છે પણ બધા ઝીણા ઝીણા છે। અને અહીંયા ચોળી છે, પણ અહીંયા બધું દારનું પાણી આવ્યું હતું ને એટલે આ સાઈડ થોડુંક બાજુ આવું થોડીક તકલીફ પડતી હોય। ચોળી જો હવે થવા માંડી છે, કોક સિંગું દેખાય છે। હવે મસ્ત પાણી પીએ ને એટલે હવે જો અહીંયા કઠણ થઈ ગયું છે, હવે હાલવામાં વાંધો નથી। દાદાએ તો બોળો મૂકીને દારને અસલનો પેક કરી દીધો છે। ભીંડો ઉતારવો પડે એમ છે પણ હું કંઈક લઈ આવું તો થાય। ચીપડા, હા ચીપડી છે, નાની નાની ચીપડી।
આમાં ચીબડા થાય છે. ચીબડા મારી દીદું બહુ ખાય. મારી દીદીને જો આવા ચીબડા બહુ ભાવે. જો મસ્ત કોણા કોણા નાના નાના હોય ને એવા. ગુવારે ઉતારવો પડે એમ છે. આવો મોટો થયો છે ગુવાર જો. અને વરસાદના લીધે તો એવો મસ્ત જામી ગયો છે. જો અહીં કેવું સરસ ચીબડું થઈ ગયું છે. જો હવે વરસાદમાં એટલા મસ્ત વહેલા જામી જાય ને. મને પછી છે ને બહુ આ બધાની જેમ ન આવડે. થોડું થોડું આવડે. શાકભાજી ઉતારતા સામું દેખાતું હોય આવડે. બાકી અહીંયા જો આપણે કેરા બેરા બંધાઈ ગયા છે. વાવવાનું બાકી છે. અને માધવભાઈ ક્યાં ગયા? માધવ ટ્રેક્ટર ઉપર જ ચડી ગયો. એ મારા હારે આવે નહીં. એ સુપર ડુપર પવન આવે છે. મજા આવે હોય એકદમ. ઉતારવો જ પડે એમ છે. ગુવાર ને ભીંડો બે ઉતારવાનો છે. કોઈ છે ચીબડા ઉતાર્યા. ચીબડા આવડું મોટું ચીબડું હતું. હાલો આપણે છે ગુવાર ઉતારવાની વાત છે. ઉતારી લઈએ ગુવાર. હાલો હું એક ટોપડી લઈ આવું. ગુવાર ઉતારી. જો કેટલું મસ્ત ચીબડું છે. જો રીંગણા ચીપડા એ બધું ઉતારવાનું. એ બધું હતું થોડું થોડું દેખાણું એટલું મેં ઉતાર્યું. અને અહીંયા ભાઈ છો આપણે બધું અહીંયા મૂકી દઈએ અને તપેલે લઈ જઈએ. માં તો દોડે આમ જો જો કેવો દોડે છે. હાલો આપણે લઈ લઈએ તપેલી અને ગુવાર ઉતારી લઈએ. અને અહીંયા ગાય ને માધવ ને જિજ્ઞેસ ને બધા કરે. જો ભાઈ માધવ હાલો ગુવાર ઉતારવા જાય. કાંઈ ને આ સાઈડ ન જાતો હો. આમ જો દાદા દૂધી ટીંગાડી જો પી માટે દૂધીનો બ્લોગમાં મેં તમને બતાવ્યો હતો કે એટલો મોટો વેલો હતો. એમાં એ મોટી દૂધી થઈ ગઈ હતી. હા હે શું પકાયો? કાકીયો. કાકીડો જો કાકીડાને બીક લાગે છે. જો આમાં ત્રોફાના ઓલી આવી ગઈ છે. લોયડું આવી ગઈ છે આમાં. ત્રોફા થાય એટલે હાચા આમાં જો કેટલા મકોડા છે. ચોટી ગયા છે બધા. ચાલો હવે આપણે છે ને ગુવારને ઉતારી લઈએ. ગુવારને ઉતારી લઈએ. જો મસ્ત તાજો તાજો ગુવાર છે. મસ્ત કોણી કોણી સીંગું છે. આપણે મસ્ત તાજું તાજું શાકભાજી ઉતારી લીધું. ભીંડો ગુવાર અને માધવ જો અહીં પાણી ચાલુ કર્યું. માધવ જો માધવ મજા આવી જાય ભાઈ. પાણી હોય એટલે કાંઈ ન જોઈએ. જો આમ જોઈ કરી પવન એટલો મસ્ત છે. તમને અવાજ આવતો જ છે બહુ પવનનો. આમ જોઈ કરી મેં તો કાંથી પાણી આવે છે. કાંથી પાણી આવે છે. જો શું કહીશો તું? જો આખો પલળી ગયો છે. આયો હવે બાજુ ભાઈ આવો. જો આમથી આવે. જો ભાગો ભાગો ભાગો. ખોટી દાસમાં જ જોઈ હોય. ગોવાળિયો રહ્યો ને ગમે એમ તો જો જો એ ગોવાળિયા ગોળીને પાણી હોય ને કાંઈ ન જોઈએ. સારું હાલો વિડીયોને અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. માં તો બાય બાય કહી દે બધાને. બાય બાય. માતુને રમવાની બહુ જ